અહીંયા પહોંચવા પર અમારી ટીમને જે કંઈ અનુભવાયું એ શબ્દોમાં વર્ણન કરવું મુશ્કેલ છે. કે કંઈક તો જો આપણે તમે અડ્યા મને? ના હું ક્યાં અડ્યો યાર? ખરેખર મને એવું લાગ્યું હો. તમે મને બીવડાવો છો હો ભાઈ. ના, હું સિરિયસલી કહું છું. હું માનું છું પણ આપણે લીધા ઇન્ટરવ્યુ પણ એવું નથી. મને અરે માટી છે. હા, આપણે આગળ થોડુંક જઈએ. આ જો ઝાડના નીચે જો પેલી બાજુ ક્યાં નહીં. પ્રયત્ન હતો કે વિડીયોમાં દેખાતો વ્યક્તિ કોઈ માનસિક અસ્થિર શખ્સ તો નથી ને, જે અહીંયા આવી રસ્તા વચ્ચે બેસી ગયું હોય. જો કે લાંબી મહેનત પછી પણ કંઈ જ જોવા ન મળ્યું. જે પ્રકારે વિડીયો સામે આવ્યો અને અહીંના જે સ્થાનિક આ મૂળ રામનગર વિસ્તાર કહેવાય છે, પણ કેરાડા પાસે જે બ્રિજ છે એની આજુબાજુનો વિસ્તાર છે. અહીંના લોકો એવું માની રહ્યા છે કે આ વિસ્તારમાં અનેક વખત ન કલ્પ્યા હોય એવા અકસ્માતો થાય છે, પરંતુ ભૂત પ્રેતને પ્રોત્સાહન ક્યારેય ગુજરાત ફર્સ્ટ આપતું નથી. એટલે અમે જે આજુબાજુનો વિસ્તાર છે ત્યાં શોધખોળ કરી રહ્યા છીએ કે કોઈ એવું વ્યક્તિ જે અર્ધ પાગલ હોય અથવા તો સંપૂર્ણ પાગલ હોય અને રાતમાં રખડતું હોય એવું કોઈ વિસ્તાર. કારણ કે આ જે છે તે હાઈવે છે અને હાઈવેની બાજુનો આ ઉજ્જડ પ્રદેશ છે. અહીંયા આ પ્રકારનો કોઈ વ્યક્તિઓ છે કે કેમ તેની આપણે પહેલાં તપાસ કરીએ, જેથી કરીને કદાચ કોઈ એવું વ્યક્તિ મળી જાય જે પાગલ હોય અને રાત્રે જઈને ડિવાઈડર પર બેસતું હોય ને એના કારણે આ પ્રકારની માન્યતાઓ ફેલાઈ હોય. એ માન્યતાઓને રોકવા માટેનો પ્રયત્ન છે ને એના માટેની આપણી આ મહેનત પણ છે. સ્થળ પરનો અનુભવ ડરામણો ચોક્કસથી હતો. મધરાત્રે ત્યાં કંઈક હોવાનો અદ્રશ્ય આભાસ અમારી ટીમને ચોક્કસથી થયો, પરંતુ દાવા સાથે કહી શકાય એવા કોઈ પુરાવા હાથ ન લાગ્યા. ખરેખર મને એવું લાગ્યું હો. ગુજરાત ફર્સ્ટનો પ્રયાસ હતો કે આખું ઓપરેશન જનતા સમક્ષ મૂકીએ, જેથી કોઈ ખોટા દાવા થતા હોય તો તેનો છેદ ઉડાડી શકાય. ગુજરાત ફર્સ્ટનો પ્રયાસ બિનજરૂરી અફવા કે ખોટો ડરનો માહોલ ઊભો કરનાર લોકો સામે સત્ય પીરસવાનો છે. એવું કંઈક દેખાયું. જેના કારણે ભાગવું પડ્યું. એટલે આ અંધારું છે. અત્યારે લગભગ રાતના 2 જેટલા વાગવાનો આ સમય છે અને આ જ સમય દરમિયાન એ વિડીયોમાં કોઈ દેખાયું હતું અને એ જે દેખાયું હતું એ શું હતું એની શોધ માટે અને કોઈ પાગલ વ્યક્તિ છે કે પછી ભૂત છે તેની ચકાસણી કરવા માટે અમે રિયાલિટી ચેક કરવા અહીંયા પહોંચ્યા હતા. જોકે હજી સુધી એવું કંઈ શંકાસ્પદ મળ્યું નથી. લોકો કદાચ એવું પણ બને કે હાઈવે ઉપર કોઈક પિલ્લર પર વસ્ત્ર આવ્યું ને એના કારણે આ પ્રકારનો આભાસ થયો. જ્યારે અમે કોઈ છે કે નહીં એની તપાસ કરવા બાજુના જે વેરાન ખેતર છે તેમાં ઉતર્યા ત્યારે આ પ્રકારનો એક આભાસ અમને પણ થયો. એટલે ભૂત છે કે નહીં એની પુષ્ટિ આપણે કરતા નથી. શું હશે એની કોઈ તપાસ હજી થઈ શકી નથી. ઘણી બધી વાતો લોકમુખે ચર્ચાય છે. કેટલાક લોકો અહીંના એક્સિડન્ટને આ જગ્યાને દોષિત માને છે. કેટલાક લોકો વિડીયો જોઈને પ્રકારની પુષ્ટિ કરે છે કે આવું કશું હોઈ શકે, પરંતુ શું હશે એનો કોઈ તાગ મેળવી શકાયો નથી.